હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તો હું તમને એવું પૂછું છું કે તમને તમારો ફોન, તમને તમારો મોબાઈલ સફળતા સુધી પહોંચાડે છે કે સફળતાથી દૂર કરે છે? જો તમારે એ જોવું છે, એને જાણવું છે ને, તો આ આખી વાર્તાને પૂરી સાંભળજો. તો હું વાર્તા સ્ટાર્ટ કરું છું. એક વખત એક ગામમાં રાહુલ હતો. રાહુલ છોકરો હોશિયાર, મહેનતુ હતો. પણ શું હતું કે એ હંમેશા 1 કલાક માટે રોજ મોબાઈલ જોતો અને ઘણી વખતે તો 5 કલાક સુધી મોબાઈલ એ જોતો હતો. અને એના પપ્પા એને એક વખતે મોબાઈલ જોતા પૂછે છે કે બેટા, આ મોબાઈલ તને શું આપે છે? તો તરત રાહુલ કહે છે કે પિતા, મને એ તો બહુ જ મસ્ત મનોરંજન આપે છે, એન્ટરટેનમેન્ટ કરાવે છે, આપણી ભાષામાં. ત્યારે એના પિતા એને કહે છે કે બેટા, આ મોબાઈલ ખરાબ નથી, પણ જો તું એનો સદુપયોગ કરીશ ને તો એ ખરાબ નથી. નહીતર એ ખાલી તારો સમય વેડફશે, તારા સમયનો વેસ્ટ કરશે. રાહુલ થોડીક વાર માટે શાંત થઈ જાય છે અને પછી વિચારે છે અને એને આ વાત થોડી ગળે ઉતરે છે. અને પછી એના પિતાને કહે છે કે હા પિતા, કદાચ એ વસ્તુ સાચી છે. કદાચ બોલે છે એટલે એના પિતા એને ફરી ઉમેરીને કહે છે કે બેટા, જો તું મોબાઈલ રોજ જો એનો મને વાંધો નથી, પણ એમાંથી ખાલી 1 કલાક દરરોજ તારે એને નવી નવી વાતો શીખવાની કે જે તને તારા કામ માટે ઉપયોગમાં હોય. ખાલી કલાક જ. તો એ માની જાય છે. અને પછી રાહુલ દરરોજ 1 કલાકે નવી નવી વસ્તુઓ શીખે છે, એવી રીલ્સ શોધે છે કે જેમાંથી એને કંઈક નવું શીખવા મળે. અને એમ જોતાં ને જોતાં એ થોડો કરતાં એક સફળ બિઝનેસમેન બને છે. અને પછી એ એવું વિચારે છે કે સફળતા અને નિષ્ફળતા બંનેની વચ્ચે સમય કઈ રીતે ઉપયોગ કરવો ને, એનો જ ડિફરન્સ છે. બંનેની પાસે 24 કલાકનો જ સમય છે, પણ તમે તમારા સમયને કઈ રીતે ઉપયોગ કરો છો ને, એના ઉપર ડિપેન્ડ છે કે તમારે સફળતા સુધી પહોંચવું છે કે પછી સફળતાથી દૂર જવું છે. તો જો તમારે પણ સફળતા સુધી પહોંચવું હોય ને, તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.